ગુજરાતભરમાં હાલ જે વીજ થાંભલાને લઈને ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે એ વિરોધ હવે દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે ને આખા ગુજરાતમાં ફેલાતો પણ જઈ રહ્યો છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીના જેતપરથી ચાલુ થયેલો ખેડૂત આંદોલન હવે દિવસે ને દિવસે ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂત આંદોલનો શરૂ થઈ રહ્યા છે। એ પછી રાજકોટનું પડગરી હોય કે પછી મોરબીનું જેતપર હોય કે પછી અન્ય વિસ્તારો હોય, તમામ જગ્યાઓએ હાલ વિરોધ કરવામાં આવી રહ્યા છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ખેડૂતો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। આજે આપણે શિવનગર ગામ, કાલાવાડ તાલુકો, જિલ્લો જામનગર, એમાં મંજી બાપાને આપણે મળ્યા અને અહીંયા જોયું અને એને બધે પૂછ્યું કે જેટકો કંપનીની 400 કેવીની લાઈન હતી 13 થી 15 વર્ષ જૂની છે। એ લાઈનનું એ ખેડૂતો બધા ગામજનોનું કહેવાનું કે વળતર તો દીધું જ નથી, નાખી ગયા ત્યારે, અને અત્યારે એને કીધું કે 6 મહિનામાં 3 વાર તાર તૂટ્યા છે। હવે 13-15 વર્ષ જૂની લાઈન માં 6 મહિનામાં 3 વાર તૂટ્યા, અત્યારે તાર તો એનું જે હતું નીચે આવું નથી પડ્યા, ઉપરથી તૂટી ગયા છે અને એની સાથે અટકેલા હતા। હવે ઈ તાર પડે અને હજી લાઈન ચાલુ હતી, બંધ નહોતી, તાર તૂટી ગયા, 2 તાર ભેગા થઈ ગયા અને એવો અવાજ આવ્યો કે બોમ્બ ફોડ્યો ને 5 કિલોમીટર આગા જે ખેડૂત હતા ને એના ફોન આવ્યા કે શું થયું તમારા ગામમાં, શું થયું? એ કે અમે ખેતર જઈને જોઈએ એટલે ખબર પડે, એવા જવાબ દીધા છે। એટલે એટલો જબરજસ્ત અવાજ આવ્યો છે આ તાર તૂટવાથી, 2 તાર ભેગા થવાથી। એટલે આ લાઈન આટલી બધી જોખમી છે અને આ 13 થી 15 વર્ષમાં 3 વર્ષ તૂટતા હોય તો આ લાયસન્સ કંપનીને 25 વર્ષ અને 35 વર્ષ દીધેલું હોય। હવે જેમ જેમ આનું આયુષ્ય લાંબુ થતું જાય એટલે આના ખબર એ બધા સ્પેર પાર્ટ, સાધન સામગ્રી બધી હલકી થતી જાય, બરોબર। અને 400 કેવી નો જ કરંટ છે, હવે 765 કેવી ને 800 કેવી નો કરંટ હોય એટલે શું સિચ્યુએશન થાય? એટલે આ ખેડૂતોને, ખેત મજૂરોને, પશુધનને અને સવારથી સાંજ સુધી કામ કરવાનું, પાછું એવું તો એ નહીં કે 1 કલાક રહેવાનું હોય, જાજો સમય સુધી એના સંપર્કમાં આપણે રહેવાનું છે। જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, મેગ્નેટિક ફિલ્ડ, બરોબર, એનું તમારે સવારે 6 વાગે જાઓ, 6 થી સાંજના 6, 12 કલાક એનું લેવાનું તમારે EMF, બરોબર। એટલે આ અતિ નુકસાનકારક છે અને આવી દુર્ઘટના આપણે જોઈ લાઈવ એટલે ખબર પડી। બાકી કંપનીઓ શું કે ખબર હે કે અમે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી સેફ્ટી રેગ્યુલેશન 2010 મુજબ કામ કરી, એવું કઈ થાય જ નહીં। તો આ થાય નહીં તો આ શું થયું? સમજાણું? એટલે કંપની ચોપડે બધું ઓકે જ કરે કેમ સેફ્ટી મુજબ કામ કરી, થાંભલા પડે નહીં, તાર પડે નહીં, કાંઈ ન થાય, પણ આવા અકસ્માત થાય છે, આપણે જોઈ છીએ। આના પહેલા પણ અઢળક જગ્યાએ માળિયામાં બધે પડ્યા હતા, થાંભલા નમી ગયા હતા। એટલે આવી સિચ્યુએશન હવે ધીરે ધીરે વધે છે। એટલે પહેલી પ્રાયોરિટી તો આપણી એ જોવી જોઈએ થાંભલો ને તાર કે કઈ આવે છે નહીં ખેતી લાયક ફળદ્રુપ જમીનમાં, જેથી કરીને પૈસા તો એને આવી છે ને કાંઈ નથી, જીવનું જોખમ એને કોઈ લેવા માંગે નહીં આમાં। એટલે પેલા નો આવે એવી જ પ્રાયોરિટી હોવી જોઈએ કે જ્યાં સરકારી જમીન ખરાબ હોય, રણ હોય, વિસ્તાર, અહીંયા કાઢો તમે, બરોબર। ત્યાં શક્ય નથી તો પછી તમે લાઈન અંડરગ્રાઉન્ડ કેબલ થી લઈ જાઓ, જેથી તાર બાર પડે એને અમારે જોખમ નહીં, અંડરગ્રાઉન્ડ તમે કેબલ નાખીને લઈ જાઓ, બરોબર। અને એ શક્ય ન હોય, બરોબર, તો જ પછી વળતરની બાબત આવે અને એમાંય વળતરની આપણે જે બધા ખેડૂતોની ગુજરાતની માંગણી છે એ પ્રમાણે વળતર દેવામાં આવે તો જ કાર્ય થાય। અને બીજી આપણે કાયદાકીય વાત એ કરવાની છે કે કલેક્ટર સાહેબ ટેલિગ્રાફ એક્ટ 1885 ની કલમ 16 હેઠળ હુકમ કરતા હોય તો એ કાયદા મુજબ કંપનીને વળતર દેવું પડે। એ કાયદાની કલમ 10D માં સ્પષ્ટ લખેલું છે કે ટેલિગ્રાફ ઓથોરિટી, નહીં ગુજરાત સરકાર, નહીં કેન્દ્ર સરકાર, એક કઈને તેજોરીમાંથી નથી દેવાનું। ટેલિગ્રાફ ઓથોરિટીએ ખેતરમાં ઓછામાં ઓછું નુકસાન કરવાનું છે અને જે ખેતરમાં કે જે પ્રોપર્ટીમાં, બરોબર, થાંભલો અને તાર આવવાથી જેટલું નુકસાન થાય એ સંપૂર્ણ નુકસાનની ભરપાઈ ટેલિગ્રાફ ઓથોરિટીને કરવાની છે। તો આમાં સરકારને તકલીફ શું પડે છે એ નથી ખબર પડતી। ભાઈ તમારું કામ છે, પરિપત્ર બનાવી દો, ખેડૂતને રાજી થાશો તો તમારું કઈક ભવિષ્ય છે, બરોબર। 56 લાખ ખેડૂતો ગુજરાતમાં છે,
તો ખેડૂતનું હિત થાય એવો પરિપત્ર બનાવી દ્યો. નથી તમારી તિજોરીમાંથી દેવાના કે નથી કેન્દ્ર કે ગુજરાત સરકારની એકય તિજોરીમાં નથી દેવાના. અને કંપની ધંધો કરવા આવી છે પ્રાઇવેટ કંપની, ને તમે જોઈ લ્યો કંપનીના જે ક્વાર્ટરલી બધા અપડેટ આવે, પ્રોફિટેબલ કંપની છે, પોતે કહેવાય ને અઢળક નફો કમાય છે. તો આટલો નફો કરતી હોય કંપની, ખેડૂતોને પૈસા દેવામાં શું તકલીફ પડે છે? એટલે સરકારે તો પરિપત્ર ખેડૂત કેને મુજબ બનાવી જ દેવો જોઈએ, કેમ કે પૈસા સરકારને દેવાના નથી. અને બીજી ખાસ એ હું કહેવા માંગુ છું કે આ લાઈનમાં થાય છે એવું કે કાયદા જેવા ઘડી દીધા છે ને, પછી ખેડૂતો આપણે કોર્ટમાં જઈએ છીએ, નથી ભાવતા. એનું કારણ છે કે તમે અહીંયા ખેડૂતોને સાંભળ્યા અને ખેડૂતોની વાત સીધી છે કે એમની માંગણીઓ સ્વીકારવામાં આવે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.